આગામી તહેવારોના સમયમાં ચોરી અને ચીલ ઝડપના બનાવો બનતા હોય છે, જેમાં તસ્કર તોડકી જ્વેલર્સ અને જ્વેલરી શોપને નિશાન બનાવતી હોય છે. ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલ ઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખી વિશેષ તકેદારી અને સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ સૂચન કર્યું. આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ સોની અને સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિનોદભાઈ સોની, અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. આજે પોલીસ મથકે અમને બધાને બોલાવેલા ચાવડા સાહેબે, અને આ આવનાર દિવસોમાં જે ચીલ ઝડપોના વધુમાં વધુ બનાવો બની રહે એ અવેરનેસ માટે કે બધી દુકાનોમાં કેમેરા લાગે અને જે કોઈ ગ્રાહક હોય એની પૂરતી તકેદારી રાખવા માટે સાહેબે અમને સૂચન કર્યું છે. અંકલેશ્વર જ્વેલર એસોસિએશને આજે ચાવડા સાહેબે મિટિંગ બોલાવી, તે દરમિયાન ઘણી સારી સમજ આપી. બધાએ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ એ પણ કીધું, અને બહુ કડક શબ્દમાં કીધું કે જો હવે પછી નહીં લગાવેલા હશે તો તેની ઉપર એક્શન લેવામાં આવશે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.